નમસ્કાર આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ બહેનો જે રીતે જાણો છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ આપ સૌ બહેનોની તરફેણમાં એટલે કે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો, જેમાં રાજ્ય સરકારને હાલમાં જે પગાર મળી રહ્યો છે કાર્યકર અને તેડાગર બહેનોને, તેમાં રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ વેતન 14,800 રૂપિયા જે બેઝિક પગાર વર્ગ 4 પટ્ટાવાળાઓનો છે ગ્રેડ પે 1400 પ્રમાણે તેટલો વધારો કરી અને નવો પગાર કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા 1 એપ્રિલ 2025 જે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે 2025માં ત્યારથી એરિયસ સહિત ચૂકવવાનો જે ઐતિહાસિક ચુકાદો રાજ્ય સરકારને આપ્યો છે, ત્યારથી સમગ્ર દેશમાં જ્યારે આ ડિવિઝન બેન્ચના ચુકાદાને લઈ અને નવો જુસ્સો અને નવો પ્રાણ આ કર્મચારીઓમાં પુરાયો છે અને ઠેર ઠેર એટલે કે વિવિધ રાજ્ય સરકારોના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે। વિવિધ રાજ્ય સરકારો સામે દેખાવો, રજૂઆતો, આંદોલનો અને ગાંધી ચિંધ્યા માર્ગે જે કહી શકાય કે આંદોલનો થઈ રહ્યા છે। ત્યારે ગતરોજ આ રાજ્ય સરકાર દ્વારા જે કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા તે કમિટમેન્ટને રાજ્ય સરકારે હવે નવા જે નવું વર્ષ જે શરૂ થઈ રહ્યું છે 1 જાન્યુઆરી 2026થી તે નવા વર્ષની ભેટ આ આંગણવાડી કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારા, તેમના જે મોબાઈલમાં ભથ્થા સાથે જ જે રજાઓ છે તેના લાભોને લઈ અને સરકારે 1 જાન્યુઆરી 2026થી આ આંગણવાડી કર્મચારીઓને લાભાન્વિત કર્યા છે અને નવા વર્ષની અનેરી ભેટ આપી છે। તો આજના વિડીયોમાં કર્મચારી બહેનો આપણે જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2026થી પગાર વધારો, મોબાઈલ ભથ્થા અને જે ઇમરજન્સી રજાઓના લાભો છે તેને લઈ અને મહત્વની જાહેરાત કરાઈ છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો કર્મચારી બહેનો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય અથવા નવી પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા, આંગણવાડી સમાચાર તમને વિડીયોના માધ્યમથી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રીતે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરી રહેલા આઈસીડીએસ પ્રોજેક્ટના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે ચુકાદો આપ્યો છે તે ચુકાદા બાદ વિવિધ રાજ્ય સરકારો પણ જે છે તે હવે હરકતમાં આવી ગઈ છે। ગત રોજ પંજાબની વાત કરીએ તો પંજાબમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવા વર્ષની અનેરી ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારા, મોબાઈલ ભથ્થા અને ઇમરજન્સી રજાના લાભો આ 1 જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો વાત કરીશું પંજાબમાં ભગવંતસિંહ માન સરકાર એટલે કે આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને નવા વર્ષની ભેટ મળી શકે છે। સરકાર તેમના વેતન, પગાર અને મોબાઈલ ભથ્થામાં વધારો કરવાની તૈયારી કરી રહી છે। આ અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ ગઈકાલે એટલે કે તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ યોજાઈ ગઈ છે। તો પંજાબમાં આંગણવાડી કાર્યકરોના વેતન અને મોબાઈલ ભથ્થામાં વધારો કરવાની તૈયારીઓ ચાલી રહી છે। કામદારોને 1 મહિનાની કટોકટીનો રજાનો પગાર પણ લાભ મળી શકે છે, એટલે કે જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને 1 મહિનાની કટોકટી રજાનો પણ લાભ મળી શકે છે અને તેમને તેમની મૂળભૂત ફરજો ઉપરાંત કોઈ વધારાનું કામ કરવાની જરૂર રહેશે નહીં। આ કરાર આંગણવાડી યુનિયનના પ્રતિનિધિ મંડળ અને પંજાબ સરકારના અધિકારીઓ વચ્ચેની ગઈકાલે મળેલી બેઠક દરમિયાન થયો હતો। એટલે કે હવેથી આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં તો વધારો થશે જ, પરંતુ સાથે સાથે કર્મચારીઓને 1 મહિનાની ઇમરજન્સી રજાઓ કહી શકાય કે જે આકસ્મિક રજાઓ, જેમાં કોઈ ઘરમાં મૃત્યુ થઈ જાય અથવા બહાર ગામ જવાનું થાય અથવા તો કોઈ એક્સિડન્ટ થઈ જાય તેવા પ્રસંગોમાં 1 મહિનાની એટલે કે 30 દિવસની કટોકટી એટલે કે ઇમરજન્સી રજાઓનો પણ લાભ સરકાર જે છે તે 1 જાન્યુઆરી 2026થી આપી શકે છે। ગત રોજ આ આંગણવાડી યુનિયન જે આ પંજાબ ઓલ પંજાબ આંગણવાડી કર્મચારી યુનિયન અને
ના પ્રતિનિધિમંડળ અને પંજાબ સરકારના અધિકારીઓ વચ્ચે ગઈકાલે એટલે કે તારીખ 26 ઓગસ્ટ 2025ના રોજ મળેલી બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સર્વ આંગણવાડી યુનિયન પંજાબના એક પ્રતિનિધિમંડળે, જેમાં પ્રમુખ બરિંદરજીત કૌર છીના, હરપ્રીત કૌર, કમલજીત કૌર, ગુરજિંદર કૌર અને અન્યોનો સમાવેશ થાય છે, ચંદીગઢમાં વિવિધ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી ગઈકાલે અને બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલીવાર આવો મોકો છે કે આ કર્મચારી યુનિયનોને સરકારે સાંભળ્યા છે અને તેમની સાથે બેઠક કરવામાં આવી છે. ગતરોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં પણ આ કર્મચારીઓ માટે વિવિધ લાભો જાહેર થશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ બજેટ સત્રના આજે 10 મહિના કરતાં વધારે સમય વીતવા છતાં પણ આ કર્મચારીઓને કોઈ લાભ ના મળતા ઘણા સમયથી પંજાબ આંગણવાડી એસોસિએશન દ્વારા લડત લડવામાં આવી રહી હતી અને આખરે સરકાર દ્વારા આ કર્મચારીઓની રાવ સાંભળવા માટે આ પ્રતિનિધિ મંડળને બેઠક માટે બોલાવી હતી અને ગઈકાલે મળેલી બેઠક પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કામદારોએ અધિકારીઓને સુપરવાઇઝરની ભરતી કરતી વખતે શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવા અને 10મા અને BA એટલે કે ગ્રેજ્યુએશન બંને શ્રેણીઓમાં કોઈની અવગણના ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરી હતી. વાત કરીશું ખાસ આ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતન અને મોબાઈલ ભથ્થા બમણા કરવા પર સર્વસંમતિ સધાઈ છે. મોબાઈલ ભથ્થું જે હાલમાં 2000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને 4000 રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી હતી. વધારાના ચાર્જ ધરાવતા કામદારોને નવા વર્ષમાં તેમનો મોબાઈલ ભથ્થું અને CBE ભંડોળ પણ મળશે. અધિકારીઓએ કામદારોને માહિતી આપી કે વિભાગે દરેક કેન્દ્ર પર ફર્નિચર માટે DPOને રૂપિયા 10,000 જારી કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કટોકટી રજા એટલે કે ઇમરજન્સી રજા હેઠળની 20 રજાઓ ઘટાડવામાં ન આવે, જ્યારે પેઇડ રજા માટેના વધારામાં ઘટાડો ન થાય તેની ખાતરી કરવા પર પણ વિચાર કરવામાં આવી રહી છે. 1 મહિનાની ઇમરજન્સી રજાઓ એટલે કે કટોકટી રજા પર સંમતિ સધાઈ હતી. CBEમાં ઘટાડા અંગે અધિકારીઓએ કેન્દ્ર સરકાર સાથે આ અંગે ચર્ચા કરવાની ખાતરી આપી હતી. આમ પંજાબ સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી જે ICDS પ્રોજેક્ટના કર્મચારીઓ લડત લડી રહ્યા છે તેની આ કર્મચારીઓની જીત થઈ છે અને સરકાર દ્વારા તાત્કાલિક બેઠક બોલાવી અને કર્મચારીઓના વેતન વધારા, મોબાઈલ ભથ્થા સાથે બમણા કરવા અને કહી શકાય કે કર્મચારીઓના જે ઇમરજન્સી રજાઓ છે તેમાં પણ વધારો કરવાને લઈ સર્વસંમતિ સધાઈ છે. એટલે કે 1 જાન્યુઆરી 2026થી ક્યાંક ને ક્યાંક પંજાબમાં આંગણવાડી કાર્યકર બહેનોને 20,000 રૂપિયાની આસપાસ માનદ વેતન કરી આપવામાં આવશે. તેડાગર બહેનોને પણ 10થી 12,000 રૂપિયાની આસપાસ માનદ વેતન કરી આપવામાં આવશે અને સાથે જ જે હાલમાં મળી રહેલી કટોકટી રજાઓ એટલે કે ઇમરજન્સી રજાઓ જે 10 છે તેમાં 20 રજાઓનો વધારો કરી અને 30 રજાઓ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે. આમ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પંજાબ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓને લાભાન્વિત કર્યા છે અને ક્યાંક ને ક્યાંક ઘણા લાંબા સમયથી દાયકાઓથી ચાલતી આ લડતનો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે પંજાબ રાજ્ય સરકારથી પ્રેરણા લઈ અને દેશના અન્ય રાજ્ય સરકારો પણ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો અને પંજાબ રાજ્ય સરકારનો આ ઐતિહાસિક નિર્ણયને લઈ અને પોતાના રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે કર્મચારીઓ છે તેમને કોઈ લાભો આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પંજાબ સરકારનો આ ચુકાદો દેશ માટે ઐતિહાસિક બની રહેશે તેવું લાગી રહ્યું છે. જોવાનું એ રહેશે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે ઉપરાંત તેના અધીન રાજ્ય સરકાર 1 જાન્યુઆરી 2026થી પગાર વધારો જાહેર કરશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે. તો શું નવા વર્ષમાં સરકાર આ કર્મચારીઓને 24,800 રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપી અને નવા વર્ષની ભેટ આપશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં એક હોપ અને એક આશા જાગી છે કે હવે ક્યાંક ને ક્યાંક આ વર્ષ 2026 જે નવો સૂરજ ઉગવાનો છે 1 જાન્યુઆરી 2026થી તે સોનાનો સૂરજ આ કર્મચારીઓ માટે બની રહેશે તેવું લાગી રહ્યું છે. જય હિન્દ. અસ્તુ.